ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો મમ્મી કામ કરે છે રોજની જેમ, અને હમણાં નવરા થાય એટલે આપણે એમને મળીએ અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કંઈક કરીએ. અને આજે કંઈક કરશું, કંઈક અલગ વિચારશું, જોઈએ શું કરવું હોય આગળ. કેમ કે થોડું ઘણું કામ પણ છે, એની જોડે જોડે આપણે વિડીયો પણ શૂટ કરવાનું છે, તો એ બધું જોડે જોડે કંઈક કરતા જઈશું. અને હમણાં મળીએ પાછા આપણે મમ્મીને. તો મમ્મી શ્રી અહીંયા થોડોક આરામ કરતા લાગે છે. શું કરો? બેઠા છું એમ? હે? આમ જો તમે સોફા ને કવરનો હાલ શું કર્યો? તો હું બેઠો જ નહીં, પણ હું બેઠો જ નહીં, મને નથી લાગતું હું બેઠો. મંગળ ગ્રહ ઉપર હવા મૂડે, મને નથી ખબર. મમ્મી કે મંગળ ગ્રહ ઉપર બધા હવા મૂડે. કોને ખબર ક્યાં ઉડતા હોય? તો જ્યાં ઉડતા હોય ત્યાં આવે, બીજું શું? હવામાં રહું એમ થોડાક. એટલે આમ બહુ ઓલી હવા વાળી હવા નહીં, ઓલી હવા વાળી હવા. હે મમ્મી? હું એમ કહેતો આ પરસોત્તમ મહિનો પૂરો થઈ ગયો. કાલે પૂરો થયો કે? હા, કાલે બધા એમ કહેતા સોમવતી અમાસ એટલે એ શું હોય? એમાં શું હોય? અચ્છા, એવું હોય. એટલે એમનું એનું કઈ આમ સોમવાર ને અમાસ બે ભેગું હોય એવું એમ? અચ્છા, એટલે એનું કઈ આમ મહત્વ એવું કઈ? અચ્છા, ખબર નથી એમને હજી. એટલે મને નથી ખબર, એટલે હું પૂછતો. કાલમાં ઘણા મોઢેથી સાંભળ્યું કે સોમવતી અમાસ સાંભળ્યું. એટલે સ્ટેટસ જોયા હતા, એમ મોટી ઉંમરના વડીલ બધા મૂકતા હોય કે નહીં સ્ટેટસમાં એ બધું. હા એમ. અને આ પુરુષોત્તમ મહિનામાં જે આ ઓલા મોટી ઉંમરના માજી અને ડોહીઓ અને બધા પોતાના નેડા ચાલુ કર્યું ને, એ તો એવું ઉપડ્યું હતું ને ઇન્સ્ટાગ્રામમાં. એમ મમ્મી બધા રીલ કેવી બનાવી કે ડોહીઓ તો લોહી પીધી, હુવા નથી દેતા કે પરસોત્તમ મહિનો પૂરો થાય તો સારું એમ. હે આમ કાલે હું નીકળ્યો હતો ને, બાઈઓ આમ ઠેકડા મારતી હતી, આમ એટલે શું કે આમ તાળી પાડે ને ગીત ગાતા ને એવું બધું કરતા હતા. ઠેકડા મારતા છોકરાઓને સ્કૂલ ખોલી એમાં હાલી જ નીકળ્યા પોતાના નેડા પર પોતાના. કઈ એવું કઈ કેટલી આવે છોકરાઓને, એટલે છોકરાઓને એમ ને હમણાં સ્કૂલે મોકલે એટલે થોડું ભીં પડતી હોય કે નહીં? હે અમે એવું કરતા આમ નાના હતા ત્યારે આટલું બધું આવું હતું નહીં સોશિયલ મીડિયા. તમે એ જ હોત બધા. એટલે એમ નહીં, અમે સ્કૂલે જવામાં ભીં પડતી. બધાને પડે ને, મને નહીં પડતી. હું તો તને ખબર સ્કૂલે ન જાવ એમ, કેમ કે મારી સ્કૂલની બાજુમાં જ ખાડી હતી, એટલે ત્યાં પાણી ભરાઈ જાય ને તો અમારે સ્કૂલે ન જવું પડતું. હે એટલે મજા આવી જતી. હું રિવર્સ સાયકોલોજી, એટલે આમ કહે ને કે વરસાદ ન આવે એમ, તો વરસાદ આવે એવું હું બોલતો ત્યારે. એટલે મને એમ થતું ત્યારે હમણાં વરસાદ આવશે. એ બેટરી સેવર ચાલુ થઈ જાય એમ, વધારે લાંબો વિડીયો થતો હોય ને ત્યારે એવું. એટલે હા, નવું ટેકનોલોજી આમાં અપડેટ થાય ને આવતું જ રહેતું હોય. હા, કાંઈ ના, હાલો હવે બપોરે મળીએ. કંઈક મમ્મી જે કંઈ નવા જૂની કરવી આપણે. જો 6:30 થઈ ગયા છે અને અહીંયા મમ્મી શું કરે છે? વોટ આર યુ ડુઈંગ? પાણીપુરી બનાવવાનો પ્લાન છે કે શું? પણ એવું લાગે કે નહીં? એ શરબત તો મેં પીધું એમ લાગે. આમ કેવું પાણીપુરી પાણી હોય એવું ન લાગે આખે જોતા? હે ટપક ટપક મહારાજ ને બંધ કરો ને હરખું. એમાં પપ્પાએ કઈક ઇલાજ કર્યો, એકદમ આમ સીધું કરો ને તો બંધ થઈ જાય છે. અને આ શરબત પલ્સ ચોકલેટ આવે ને આપણે એના જેવું છે સ્વાદ. પલ્સ ચોકલેટ ભાવે ને એ બધાના શરબત ભાવે. મને ભાઈ હે તમને મહેમાન આવી ગયા હતા એટલે થોડુંક વિડીયો લેવામાં તો આમ તેમ થઈ ગયું. હવે બપોર ઢોકળા ખાધે ને થોડોક વટકાર આવે લસણના. હે તો હવે અત્યારે છે ને અહીંયા મગ પલાળી દીધેલા છે. આવું મગમાં ઉપર આવું કેમ થઈ જતું હોય છે? ગરમ પાણીમાં પલાળેલા હોય એટલે એવું ન હોય. ગરમમાં પલાળો, ઠંડા પલાળો થાય જ એમ. તો હવે એનું સલાડ બનાવવું કે પોડલા બનાવવા મગના?
વિચાર નથી આવતો શું બનાવવું નહીં. સલાડ બનાવીને ખવાય, વઘારીને ખવાય એમ નહીં. એમને વઘારીને એમ સાદું સિમ્પલ. હે મમ્મી આજ મસ્ત નીંદર કરી લીધી બપોર વચ્ચે. હાઈ જો નીંદર આવશે તમને? તમને નીંદર ક્યાં આવે છે? મારે બપોર ઘડી એવું હોય ગયું હોય ને તો નીંદર ન આવે. 10-15 મિનિટ હોવાનું હોય ને તો હે આવી જ જાય ને નીંદર. ન આવે મને જ નહીં આવે. હા અને હમણાં 11 આવે છે તો તમારે જવું નથી? ક્યાં 11 કરવા મામાને ઘરે. અત્યારે આવ્યા તે કીધું હોત તો તમારા નણંદને લેતા જવા. મામી આવ્યા હતા હમણાં, મામી ને એમના બેન. તો મામીએ તો કીધું આવજો બેહવા એમ. પણ તારે જવું પડે 11 કરવા, એવું નથી લાગતું તને? કીધું હોત તો તમારા 8 બેન ભેગા મળીને એક આયરે જવાય. તમે તો આઠે જાય એવું હે? ન જોવાય એમ. નહીં ધમાચકડી થઈ જાય આમ. વાતું જેટલી જોર જોરથી થઈ જાય ને આમ તો આમ આજુબાજુ વાળાને એવું લાગે આમ વાત થાય છે કે ઝઘડો થઈ ગયો એવું લાગે. ન લાગે? કાંઈ ન લાગે. હા એ તો રહેવા દે. 8 ભેગા થાવ ને એટલે આમ બગડાતો થઈ જાય. ઈ તો હોય અને એમ જ 1 થાય. મિનિટ આ ન્યા નથી જવું, અહીંયા ઊભા બોલો. રહો. સજેસ્ટ શું કરો કામ છે? હમણાં આવો. બોલો. અહીંયા સજેસ્ટ કરો આ મગનું શું કરું, સલાડ કે પુલ્લા? હું તો એમ કહું આમ છે ને એમ સૂકા વઘારી નખાય હા પછી પછી ખવાય. એમ નહીં મજા આવે. બસ ઈ જ મજા આવે. અને પુડલા કેટલા થાય? ઘણા ખાય. હમ ઘણા 3 જણા થઈ જાય આના પુડલા એટલા? ત્રણ ના કોને ખાવા? મારે ત્રણ જ ખાવા. નથી ખાવા તો 2 જણા ખાવાના થઈ જાય. 2 જણા થઈ જ જાય ને. આમ કેટલા બધા છે? બેટર બનાવી એટલે હજી થોડામાં છાશ દહીં કંઈક જશે ને. હે તમે આમ ગાઈડ કરશો ખરા? ગાયડામાં શું કરું? મને અત્યારે આમ મૌખિક રેસીપી આપી દો. તમે એક વખત બનાવ્યા હતા. આદુ મરચું ધાણા હા એ બધું કાપીને નાખી દેવાનું. આમાં? મગને પીલી નાખવાના. ઓકે. અને પછી મગને પાણીમાં જરીક નાખીને પીલો પાણી નાખીને પીલાય. નકર પછી થોડુંક દહીં નાખી દહીંમાં પીલી નાખવી તો સારું પડે એમ. પીલી નાખીને હમ. આદુ મરચું ને એવું નાખીને થોડુંક લસણ નાખવું હોય તો નાખી. ના લસણ નથી. આ તો આદુ મરચું લસણના તોડકાર આવે ક્યારના આવે ઢોકળા. આદુ મરચું પીલવાનું નાખ દેવાનું. પાણી આપો. પાણી પી લો એક મિનિટ. ધાણા કાપીને નાખી હે? દેવાના. ધાણા ધાણા એમ હા. ટ્રાય કરશું. હાલો ને ધાણા પડ્યા છે પણ એ નાખી દે થોડુંક એવું. એ તો જોવા હાલો ને કે ગાજર પડ્યું છે. કાંદા નાખવા તો ઈ નહીં. ધાણા ને એવું બધું પણ હોવું જોઈએ ને. ધાણા એ પડ્યા. કાંદો નથી નાખવો આ અત્યારે. તો કાંઈ નહીં. મન નથી બહુ ખાતો તો નથી અત્યારે. આ તો કાંઈ નહીં. તમને જી મન કરે ને એમાં અને નાખો. મમ્મી બોલો. એક વાત કહું, એક વસ્તુ લેવા જવાનું કહું, ખીજાતા નહીં તો કહો. હે? કેરી ખાવી છે? હા લઈ આવી. હે? તને તો કેટલા દીધા કહું તાર જાવું નથી પણ મને હું પૂછું કેરી ખાવી છે? હા લઈ આવ્યા. મમ્મી એમ સવારમાં મને કીધું કે કાલે સામે વાળા ઓલા કેરી લાવ્યા ને કેવા 4 ઓલા બોક્સ હતા ને ડઝન વાળા એવા જ હોય ને તો વજન ઉપર જ હોય. અચ્છા હા ના ઓલા મુંબઈમાં ડઝન વાળા મળે ને હું ઈવેમમાં હતો ડઝન વજન વાળા વાળા હતા વજન ઉપર. હા તો મને હવે પાછું કેરી ખાવાનું મન થઈ ગયું. લઈ આવી જા. હાફૂસ ખાવી છે હાફૂસ ન હોય અત્યારે. નો હવે હું ખબર 2 વર્ષ પહેલા વડોદરા થયો એ ત્યારે હાફૂસ થોડી હતી. હાફૂસ હતી. હા એ હાફૂસ નહોતી અને તો? ઈ લંગડો હતો. એટલે લંગડાતા હાલતી છે આમાં આમ પકડો હું હાલીને બતાવું. ઈ છે ને આમ હાલતી છે. એ હાલતી છે હે દાંત કાઢવામાં કેમ? ઈ તો મને નથી ખબર કેમ હાલતી હઈ છે. ઈ લંગડો જ કહેવાય લગભગ એને. પણ ઈ કેમ થાય ને લંગડો કે બધો આ અંદર જીવ હોય તમ જાય. ઈ તો પાકી ન હોય એટલે હરખી નકર ઈ કેરી હતી સારી. પાકી કેરી કામ ને જીભ આવી જતી હતી તતડી જતી હતી આ બધું મોટું. તો મમ્મીએ છે ને અહીંયા મસ્ત એકદમ પેલું પુડલાનું મગનું બેટર તૈયાર કરી દીધું છે જોઈ લ્યો. એકદમ મસ્ત શાકભાજીને એવું નાખીને મમ્મી બોલો. તો હવે બનાવો ને એ પછી આપણે આમાં બતાવીએ હા. બરોબર. નકર ગરમીનું હવે અહીંયા તમારાથી ઊભું નહીં રહેવાય. તમારું આમ હાલત જોઈને મને એવું લાગે આમાં વાર બાર બધું જોઈને આખું વિખેરાઈ ગયું એટલી ગરમી લાગે અહીં રસોડામાં મમ્મીને. મને ચક્કર આવે છે. ચક્કર આવે છે એમ? કેમ આજ અચાનક ચક્કરનો શું? કમરનો દુખાવો ચક્કર આ બધું તમે ખાવાનું ધ્યાન રાખો યાર. ચક્કર કેમ આવવા માંડ્યા ઈ તો ખબર નથી. ખીચડી ને ભાત ને એવું હાવ ઓછું જ ખાવાનું ને તો હવે પછી. ભાત ખીચડી તો ખાવા જ નથી. હા એમ
અને આમાં બીજું કઈ ન નખાય હવે લીલા ધાણા હોય, ધાણા ને એવું આદુ, મરચાં, હા. ગાજર હોય, હા બસ. એવું તો બધું તમે નાખી દીધું હા તો બસ હવે બીજું કઈ ન હોય આમાં. બસ બીજું કઈ નહીં કાંદા નખાઈ નાખો. ના કાંદો નો નાખજો કાંદા વાળું આજ નથી ખાવું મને બપોર ખાધું અમે આજ તો કઈ ન હોય. તો આમાંથી કેટલા બને અંદાજે આમ કઈ તમે રેશિયો આપી શકો હા 5-6 બને. 5-6 બને આટલામાંથી હમ. હે આ ફૂલતા હશે ને પાછા કે ન ફૂલ્યા બહુ ન ફૂલે ને. કઈ ના હમણાં મમ્મી બનાવે એટલે આગળ આપણે જોઈએ હવે ટેસ્ટ કરીએ કેવું બને છે તો જો હવે મસ્ત છે ને એકદમ મમ્મીએ પેલા તૈયાર કરી દીધા છે મગના એકલા નહોતા તો પછી એમાં ચણાનો લોટ નાખવો પડ્યો મમ્મીને અને એકદમ મેં ચાખી લીધું એક ચાખા વાળો તમારે હાલે નહીં એકદમ મસ્ત બન્યા છે જેને ખાવાનું મન હોય આવી જાજો અને આજના આ વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા કરી દઈએ ને કાલ ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ